પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। વરસાદને કારણે આ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 32.59% વરસાદ નોંધાયો, ત્યારે ચાલુ વર્ષે 1.53 લાખ હેક્ટરમાં 90% પાકનું વાવેતર કરાયું। મકાઈ, ડાંગર, તુવેર, કપાસ અને શાકભાજીના પાકનું વાવેતર કરાયું, તો આ તરફ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પણ ખેતી કરી અને વાવણીને મદદરૂપ વરસાદથી ખેડૂત તરીકે ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો। આ ચોમાસામાં પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ પડવાથી સાર્વત્રિક વરસાદ પડવાથી ખેડૂતોને ફાયદો થયો છે। ડાંગર સહિત બધા ખેતોમાં સારો ફાયદો થયો। બીજા જિલ્લામાં વધારે વરસાદ પડવાથી જમીન ધોવાણ ને એ બધું થવાથી પાકને નુકસાન થયું છે। આ વર્ષે પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતભરમાં થોડું ઘણું નુકસાન થયું છે, કાઠિયાવાડ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં, પણ અમારા પંચમહાલમાં સારામાં સારો ખેતીલાયક વરસાદ થયો તો તમામ ખેડૂતો ખૂબ આનંદિત છે અને કોઈ જગ્યાએ નુકસાન જેવી કોઈ માહિતી અમને મળેલ નથી। વાવેતર ક્રોપ વાઇઝ વાવેતર વિસ્તાર જોઈએ તો ડાંગરમાં લગભગ 30,000 જેટલું વાવેતર થયેલું છે। મકાઈ પાકમાં 53,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર થયેલું છે। તુવેર પાકમાં 14,400 હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર થયેલું છે। સોયાબીન પાકમાં પણ સારું એવું 2700 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે। કપાસ પાકમાં 11,000 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે। શાકભાજી અને ઘાસચારા પાકમાં પણ 25,000 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે। ચોમાસા આધારિત આમ તો તમામ પાકો છે એ ચોમાસા આધારિત ખેતી છે અને જરૂર પડીએ ખેડૂતો પાસે લાઈફ સેવિંગ ઇરિગેશન હોય છે, એનાથી 1-2 પિયત પણ આપતા હોય છે।